ભાદરવી પૂનમનો મેળો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે, 1 તારીખથી 7 તારીખ સુધી। એ દરમિયાન આ પદયાત્રીના રૂટ ઉપર આપણે 108ની 11 એમ્બ્યુલન્સોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પાલનપુરથી માંડીને છેક ગબ્બર સુધી આ એમ્બ્યુલન્સો કાર્યરત રહેશે। આ દરમિયાન અમારી 108ની ટીમ આ 7 દિવસ દરમિયાન પોતાની રજાઓ કેન્સલ કરી અને ખડે પગે રહેશે। 24 કલાક ડે નાઇટ આ સર્વિસ આપણને મળતી રહેશે। અને આ દરમિયાન એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક એમ્બ્યુલન્સમાં પૂરતો મેડિકલ દવાઓનો સ્ટોક આપવામાં આવ્યો છે। અમારી જે ટીમના દરેક જે ટીમ મેમ્બર છે એમને આ બાબતની ઇન્સ્ટ્રક્શન આપી અને આ આપણી અંબાજીનો જે મેળો છે ખૂબ જ સુખદ રીતે નીવડે અને કોઈને કોઈ જાનહાનિ ના થાય અને કોઈ ઇમરજન્સી બને તો ત્વરિત અમે સેવા આપી અને નજીકના દવાખાને પહોંચાડી શકીએ એવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। આ મેળા દરમિયાન 108ની જે ટીમ છે એમને અલગ અલગ જગ્યાએ લોકેશન ફાળવવામાં આવે છે અને નજીકની આપણી જે પણ હોસ્પિટલો છે જે આપણા આરોગ્ય વિભાગ દ્વારા અંબાજી અને દાતા ખાતે જે CHC ખાતે ડૉક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે ત્યાં આપણે પેશન્ટને શિફ્ટ કરી અને આગળની સારવાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરી છે। આ મેળા દરમિયાન હું મેનેજર તરીકે અને મારી સાથે EME તરીકેની જે સુપરવાઇઝરની ટીમ છે એ પણ 7 દિવસ અહીંયા હાજર રહેશે અને આવી કોઈ પણ હોનારત કે કોઈ એવી કટુકટીની પળો બને ત્યારે એને પહોંચી વળવા માટે સક્ષમ બનીએ અને સુખાકારી માટે લોકોને પહોંચી વળીએ। અંદાજે 108નો કેટલો સ્ટાફ આપણા મેળામાં જોડાયેલો હતો? અંદાજે 45 માણસોનો સ્ટાફ આ 7 દિવસ દરમિયાન તૈનાત કરવામાં આવ્યો છે, ડે નાઇટ અને એનો રિલે ડ્યુટી સાથેનો। તો હવે પછી શું કરીએ? મસ્ત કરી દઈએ ગોળ શેપ રાઉન્ડ ગાડી વચ્ચે હતી એટલે કોણ છે? મહેન્દ્રભાઈ તો બધા ઓળખો છો ને, ઘણા બધા આ ભાદરવી પૂનમ કરી લે મહેન્દ્રભાઈ તો। હવે જનરલ હું તમને ઇન્સ્ટ્રક્શન આપું, પહેલું તો આપણે જે મહેન્દ્રભાઈ અત્યારે આપણને આપણી જે સેવા આપવાના છે સાથે રાખીને રહેજો કે ભૂલથી આગળવાળો બ્રેક મારો તો તમારી એની પાસે અડી જવાનું ના થાય। આ જે તમારા તરફથી હતું કારણ કે આપણે નોંધ છે ને છેક સરકાર સુધી લેવાય છે। આ આપણે એક જે રૂટ માર્ચ કરીએ છીએ ને, રૂટ માર્ચની નોંધ છે આરોગ્ય મંત્રી લાસ્ટ ટાઈમની જેમ કહેવા પડે કે ફરી રાઉન્ડ ના મારવો પડે એટલે જેટલું કહેવામાં આવે એ સ્લો મોશન ભલે બરાબર। એ વાત તમે અત્યારની સમજી ગયા। હવે તમને આપણા 7 દિવસની ડિપ્લોય કરી દીધી છે। પાલનપુરથી માંડી અને ગબ્બર સુધી આપણી 11 એમ્બ્યુલન્સો ડિપ્લોય કરેલી છે। એમાં બંને જે તમને અહીંયા ડ્યુટી આપી છે અંબાજીની 4 એટલે અંબાજી, ગબ્બર, DK અને એ રૂટ પ્રમાણે તો છે જ। હવે તમારે ધ્યાન એ રાખવાનું છે કે ડ્યુટી દરમિયાન IFP માટે કોઈ મલ્ટી કેજ્યુટી બને સ્પેશિયલ કેસમાં તો એના માટે હું નિખિલ તમને કહીશ। તમે આવી જાઓ, તમારે બીપીમાં આપી લો મેડમ, વિડીયો તમે આ પદયાત્રીના રૂટ ઉપર આપણે 108ની 11 એમ્બ્યુલન્સોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પાલનપુરથી માંડીને છેક ગબ્બર સુધી આ એમ્બ્યુલન્સો કાર્યરત રહેશે। આ દરમિયાન અમારી 108ની ટીમ આ 7 દિવસ દરમિયાન પોતાની રજાઓ કેન્સલ કરી અને ખડે પગે રહેશે। 24 કલાક ડે નાઇટ આ સર્વિસ આપણને મળતી રહેશે અને આ દરમિયાન એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક એમ્બ્યુલન્સમાં પૂરતો મેડિકલ દવાઓનો સ્ટોક આપવામાં આવ્યો છે।
અમારી જે ટીમના દરેક જે ટીમ મેમ્બર છે એમને આ બાબતની ઇન્સ્ટ્રક્શન આપી અને આ આપણી અંબાજીનો જે મેળો છે ખૂબ જ સુખદ રીતે નીવડે અને કોઈને કોઈ જાનહાનિ ના થાય અને કોઈ ઇમરજન્સી બને તો ત્વરિત અમે સેવા આપી અને નજીકના દવાખાને પહોંચાડી શકીએ એવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, જે આપણા આરોગ્ય વિભાગ દ્વારા અંબાજી અને દાતા ખાતે જે CHC ખાતે ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે ત્યાં આપણે પેશન્ટને શિફ્ટ કરી અને આગળની સારવાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. અંદાજે 45 માણસોનો સ્ટાફ આ 7 દિવસ દરમિયાન તૈનાત કરવામાં આવ્યો છે, ડે નાઇટ અને એનો રિલીવ ડ્યુટી સાથેનો. 11 એમ્બ્યુલન્સો રૂટ ઉપર તૈનાત કરવામાં આવી છે. એ માટે આ કોઈ પણ ઇમરજન્સી બને ત્યારે કઈ રીતે પહોંચી વળવું એના માટે એક રૂટ માર્ચ કરવામાં આવ્યો છે કે સિવિલ હોસ્પિટલથી નીકળી અને જ્યારે કોઈ બનાવ બને તો આપણે કયા રસ્તેથી આવવું અને કયા રૂટ પ્રમાણે આપણે પેશન્ટને હોસ્પિટલ શિફ્ટ કરવું એ માટેનો એક રૂટ માર્ક કરી અને આ એમ્બ્યુલન્સો અહીંયા હાજર રાખવામાં આવી છે.